નમસ્કાર. પ્રદેશ 24 ગુજરાતીના સૌથી લોકપ્રિય કાર્યક્રમ પ્રદેશની વાચામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ગુજરાતની સ્થાપનાને 66 વર્ષ પૂર્ણ થયા છે. વર્ષ 1960માં 1 મે ગુજરાતની સ્થાપના થઈ. ગુજરાત સ્થાપના દિવસની સમગ્ર ગુજરાતમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. ત્યારે એક સવાલ એ પણ થાય કે આ 66 વર્ષમાં ગુજરાતે શું પ્રગતિ કરી? આટલા વર્ષોમાં ગુજરાતમાં કયા કયા ક્ષેત્રોમાં વિકાસ થયો છે? સ્થાપનાના 66 વર્ષ બાદ ગુજરાત કેટલું બદલાયું છે? શું હજુ પણ એવું કોઈ ક્ષેત્ર છે કે જ્યાં વિકાસ જોઈએ તેટલો નથી થયો? જો હા, તો એવા ક્ષેત્રો કયા છે? આવા તમામ સવાલો અંગે રાજ્યના જુદા જુદા શહેરોમાં વસતા ગુજરાતીઓ શું માની રહ્યા છે તે જાણવાનો પ્રદેશ 24 ગુજરાતીની ટીમે પ્રયાસ કર્યો. ત્યારે શું કહેવું છે ગુજરાતીઓનું, આવું જોઈએ. 1 મેના દિવસે ગુજરાતનો સ્થાપના દિવસ. ગુજરાતમાં સ્થાપના દિવસના દિવસે આ વખતે 66 વર્ષ ગુજરાતના પૂરા થાય છે. ત્યારે લોકોને પૂછીશું કે ગુજરાતના 66 વર્ષ પૂરા થાય છે ત્યાં સુધીમાં અત્યાર સુધીમાં ગુજરાતમાં કેટલો વિકાસ થયો છે, હજી આગળ ગુજરાતમાં કેટલો વિકાસ કરવાની જરૂર છે. આ જ મુદ્દે આપણે લોકોના મંતવ્ય જાણવાના પ્રયત્ન કરીશું, લોકો સાથે વાતચીત કરીશું. પણ અત્યારે ગુજરાતમાં તમને શું લાગે છે? 66 વર્ષ ગુજરાતના પૂરા થાય છે, શું લાગે છે ગુજરાતમાં કેટલો વિકાસ થયો છે, હજી કેટલો વિકાસ કરવાની જરૂર છે? ખૂબ સરસ સવાલ છે અને આ પ્રકારના સવાલો થવા જ જોઈએ. ગુજરાતનો વિકાસ જોઈએ તો ભારતમાં ગુજરાત અત્યારે બીજા નંબરે, જ્યારે એની સ્થાપના થઈ ત્યારે ચોથા કે પાંચમા નંબરે હતું. અત્યારે સમગ્ર ભારતમાં ગુજરાત બીજા નંબરે છે અને કેટલાક મુદ્દાઓમાં, કેટલાક વિકાસના સંદર્ભમાં ગુજરાત પ્રથમ સ્થાને છે. ગુજરાતની અંદર રોજગારી, શિક્ષણ, રોડ રસ્તા કે લોકોને વિવિધ પ્રકારના ઉદ્યોગ વ્યવસાયની તકો, એના માટેની લોન સુવિધાઓ, આ બધી જ સુવિધાઓ ગુજરાતમાં લોકોને પ્રાપ્ત થઈ છે. અમે ગુજરાતીઓ, અમે અમદાવાદીઓ એટલું ચોક્કસ કહીશું કે અમારું ગુજરાત, કે જેને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ અને આપણા મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એને એક જાપાનનું મોડેલ બનાવવા તરફનું આયોજન છે અને વિકાસ અવિરત ચાલુ છે. ગુજરાત એ ભારતના બાકીના રાજ્યો માટે એક મોડેલ સ્ટેટ છે. બાકીના રાજ્યના લોકો જ્યારે ગુજરાતમાં આવે છે ત્યારે એમ કહે છે કે આવું તો અમારા રાજ્યમાં કદાચ 50 વર્ષ પછી હશે. તો આને વિકાસ કહેવાય અને ખૂબ સરસ વિકાસ થયો છે. અમે સૌ ગુજરાતીઓ તો સંતુષ્ટ છીએ કે જ્યારે બીજા રાજ્યમાં જઈએ છીએ ફરવા માટે કે બીજા કામથી, ત્યારે અહીંના જે રોડ રસ્તા, અહીંની સુવિધાઓ, અહીંના બસ સ્ટેન્ડ, અહીંના રેલવે સ્ટેશનો, અહીંની હોસ્પિટલ, શાળા કોલેજો, આ બધાની તુલનામાં બીજા રાજ્યોમાં આપણને ખૂબ અધૂરપ, ઉણપ અને વિકાસ માટેની ખૂબ જરૂર છે. ત્યાં ધ્યાન દેવાની જરૂર છે એવું લાગે. પણ ગુજરાત તો એક વિકસિત રાજ્ય કહી શકાય એવું છે. અમને ખૂબ આનંદ અને ગર્વ છે અમારા નેતાઓ માટે, અમારા જે કોઈ ગુજરાતના હિતેચ્છુઓ અને જેમણે ગુજરાતનો વિકાસ કર્યો એ સર્વ માટે અમને ગર્વ છે. બેન, તમારું શું નામ છે? મારું નામ નેહા ભટ્ટ છે. નેહાબેન, શું લાગે છે ગુજરાતમાં અત્યાર સુધી કેટલો વિકાસ થયો છે અને આટલા વર્ષ ગુજરાતને થયા 66 વર્ષ, હજી કેટલો વિકાસ કરવાની જરૂર છે? સૌપ્રથમ તો બહુ આનંદની વસ્તુ છે કે અમારા ગુજરાતે 66 વર્ષ ખૂબ જ સુખરૂપ રીતે પૂર્ણ કરેલા છે અને ગુજરાતમાં વિકાસની વાત તો અત્યારે વર્લ્ડ લેવલ ઉપર ગુજરાત મોદી સાહેબના નામથી ખૂબ જ પ્રખ્યાત છે અને દરેક ભારતના દરેક ખૂણામાં જાઓ તો દરેકની એવી એક ઈચ્છા હોય છે કે અમારે એકવાર તો ગુજરાતમાં સેટલ થવા માટે આવવું જ છે. અહીંયા વિકાસની વાત કરીએ તો રોડ, રસ્તા, પાણી, જે બેઝિક સુવિધાઓ છે એ બધી ખૂબ જ સરળતાથી ઉપલબ્ધ થાય છે. અહીંયા સરકારી માણસો હોય કે પોલિટિકલ માણસો હોય એ પ્રજા સાથે ખભે ખભા મિલાઈને કામ કરે છે. અહીંયા અમારાથી એવું કંઈ બહારના દેશો, બહારના રાજ્ય જેવું નથી કે ભાઈ તમને કોઈ ચૂંટાયા પછી મળે નહીં કે કંઈ કામ ના થઈ શકે. અમે અહીંયા કોઈને પણ રજૂઆત કરીએ તો ખૂબ જ સરળતાથી અમારા કામો થાય છે. ખાસ કરીને બહેનોના વિકાસની માટે તો અમારા મોદી સાહેબે સખી મંડળો બનાવીને બહેનોને રોજગારી માટેના નાના ગ્રુપ બનાવી અને એ લોકોને પણ રોજગારી આપી અને જે ગવર્મેન્ટ ઓફિસોમાં સખી મંડળ દ્વારા વિવિધ પ્રકારની કેન્ટીનો ચાલે છે, એ લોકો એમના કપડાના વેચાણ થકી પણ એ લોકો રોજગારી મેળવે છે. એમના બાળકોને પણ
જે લોકોની આવક ખૂબ મર્યાદિત છે એ લોકોને અમદાવાદની હાઈ લેવલની સ્કૂલોમાં એ લોકો ફોર્મ ભરે તો બિલકુલ નિઃશુલ્ક એમના બાળકોને 1 થી 9 ધોરણ સુધી અભ્યાસ કરાવવામાં આવે છે. અને આની સાથે સાથે અમારો વિકાસ નાનામાં નાની વ્યક્તિથી લઈને ખૂબ મોટા બિઝનેસમેન સુધી દરેક સુધી અમારો વિકાસ ખૂબ આગળ વધેલો છે. ગુજરાતમાં તમે રાત્રે ગમે ત્યારે પણ નીકળો, ક્યાંય તમને કોઈ ડર ના લાગે. આ અમારી ગુજરાતની સલામતી છે. આઈ લવ માય ગુજરાત. મારું ગુજરાત મને ખૂબ જ પ્રિય છે. અમે ક્યાંય પણ જઈએ ને બહારના રાજ્યમાં તો અમને એવું કે કાં મોદી સાહેબ કે ગુજરાત છે? હા, બહુત અચ્છા આપકા ગુજરાત કો. દરેક વ્યક્તિની કેવી ઈચ્છા હોય છે કે મારે ગુજરાતને જોવું છે, મારે ગુજરાતને માણવું છે. ગુજરાતના તહેવારો, એક તહેવારો જોઈ લો, દિવાળી, હોળી, નવરાત્રિ ફેસ્ટિવલ. ઓહો, લોકો વર્લ્ડમાંથી અહીંયા નવરાત્રિ ફેસ્ટિવલ માટે આવે છે. અને અત્યારે ગુજરાત સરકાર જે વાઇબ્રન્ટ કરી રહી છે, જે 1 અને 2 તારીખે સુરતમાં થઈ રહ્યું છે, એ પણ વિકાસના વેગને આગળ વધારવા માટે જ આવા બધા ઉદ્યોગપતિઓને અને સામાન્ય માણસોને ભેગા કરીને સરકાર એ લોકોને એક પ્લેટફોર્મ પૂરું પાડી રહી છે કે જેથી ત્યાં બધા જ ભેગા થાય અને બિઝનેસમાં જોડાય અને ગુજરાતના વિકાસના વેગને આગળ વધારી શકે. બેન, શું નામ છે તમારું? કામિની ભાવસાર. કામિનીબેન, શું લાગે છે તમને ખાસ ગુજરાતમાં અત્યાર સુધી તમને કેટલો વિકાસ દેખાય છે અને હજી કેટલો વિકાસની જરૂર છે? ગુજરાતમાં તો અત્યારે આપણે જોઈએ તો ઘણો બધો વિકાસ થઈ રહ્યો છે. અને હું મેઇન કહીશ કે જે સ્પોર્ટ્સ ક્ષેત્રમાં જે અત્યારે પ્રગતિ થઈ રહી છે અને મોદી સરકાર દ્વારા જે હવે નવી ઓલિમ્પિક માટેની જે ઓલિમ્પિક માટે આપણે જે કરી રહ્યા છે તૈયારી, તો એના માટે પણ સ્પોર્ટ્સમાં બહુ ઘણું એવું સારું પ્રગતિ થઈ રહી છે. બેન, આટલા વખતથી પહેલાંનું ગુજરાત અને અત્યારનું ગુજરાત છે, તેમાં તમને શું તફાવત જોવા મળે છે? પહેલાંના ગુજરાતમાં લાઈક પાણીની બહુ તકલીફ હતી, પીવાના પાણીની સગવડ નથી, રોડ રસ્તા પણ સારા નહોતા. તો એની કમ્પેરિઝનમાં અત્યારે ખૂબ સારો એવો વિકાસ થઈ રહ્યો છે. દરેક જગ્યાએ અત્યારે જે નવા એરિયા પણ જે ડેવલપ થઈ રહ્યા છે, તો એમાં પણ પહેલેથી એ સગવડને સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે છે કે પાણીની, રસ્તાની, રોડની. તો એ બધું ઘણો એવો સારો એવું પ્રગતિ થઈ રહી છે ભાજપ દ્વારા. બેન, શું નામ છે તમારું? નમ્રતાબેન મહેતા. નમ્રતાબેન, શું લાગે છે ખાસ કરીને ગુજરાતના 66 વર્ષ પૂરા થાય છે, કેટલો વિકાસ ગુજરાતમાં જોવા મળી રહ્યો છે, કેટલો હજી જરૂર છે, અને પહેલાંના ગુજરાતમાં અને અત્યારના ગુજરાતમાં તમને શું તફાવત લાગે છે? પહેલાંના ગુજરાત કરતાં અત્યારના ગુજરાતમાં તો ઘણો 100% ફેરફાર લાગે છે અને ઘણો વિકસિત થઈ ગયો છે હવે પહેલાં કરતાં. ગુજરાતમાં હજી કેટલા વિકાસની જરૂર છે? શું લાગે છે કે હજી કેટલો વિકાસ થઈ શકે ને અત્યાર સુધી કેટલો વિકાસ જોવા મળે છે? તો કેવું કે વિકાસની જરૂર એવી રીતે કે જરૂરિયાત પ્રમાણે જેમ જેમ આગળ વધે એવી રીતે જરૂરિયાત છે વિકાસની. બેન, શું નામ છે તમારું? રૂપલ ભટ્ટ. રૂપલબેન, શું લાગે છે કેટલો વિકાસ ગુજરાતમાં અત્યાર સુધી થયો છે અને હજી કેટલા વિકાસની જરૂર છે? અત્યારે ગુજરાતમાં સારો વિકાસ ચાલી રહ્યો છે. મહિલાઓને, ખાસ કરી મહિલાઓને રોજગારી મળી ગઈ છે. જે ઘરે બેઠી હતી, અત્યારે રોજગાર નરેન્દ્ર મોદીના કારણે મહિલાઓને સખી મંડળનો સ્વનિધિ સહાયો મળી રહી છે, લોનો મળે છે મહિલાઓને. અને રોજગારી, આવાસના મકાનો, જેની મકાનોની ઉપલબ્ધ નથી, ગરીબોને મકાનોની સહાય કરી રહી છે. બેન, શું લાગે છે તમને કે પહેલાંનું જે ગુજરાત હતું એના કરતાં અત્યારના ગુજરાતમાં કેટલો તફાવત જોવા મળી રહ્યો છે? પહેલાં કરતાં અત્યારે બહુ સારું છે. નરેન્દ્ર મોદીના કારણે અત્યારે બધું વિકાસ સારો થઈ રહ્યો છે. મકાનો, લાઇટનું જુઓ તો અભ્યાસનું, જેમ જેમ આગળ વધી રહ્યું છે એમ આપણું ગુજરાત સારું ડેવલપ કરી રહ્યું છે આપણું. બેન, શું નામ છે તમારું? મારું નામ હેતલ લિંબાચિયા છે. હેતલબેન, શું લાગે છે ખાસ ગુજરાતમાં અત્યારે તમને કેટલો વિકાસ દેખાઈ રહ્યો છે? વિકાસ તો અત્યાર સુધીનો જોવા જઈએ તો બહુ છે, કારણ કે અત્યારે ગામડાઓ સુધીમાં અત્યારે પહેલાં ગેસ નહોતો, ગેસના બાટલા નહોતા, બધા ચૂલા પર કરતા હતા, જેના લીધે બધાને બીમારીની તકલીફ થતી હતી. અત્યારે એ નરેન્દ્ર મોદીએ જે કર્યું છે એ ઘરે ઘરે જે બાટલા પહોંચાડ્યા છે એ એક વિકાસ છે. હજુ બી આગળ વિકાસ લાગે છે કે વધારે થશે, કારણ કે અમે જોયું છે અત્યાર સુધી ઘણું બધું મહિલાઓ માટે નરેન્દ્ર મોદીએ કર્યું છે અને આગળ કરશે જ. બેન, પહેલાંનું ગુજરાત જે હતું અને અત્યારનું જે ગુજરાત છે, મોડલ ગુજરાત લોકો આને માને છે, તો આ શું લાગે છે તમને કે કેટલો તફાવત પહેલાંના કરતાં અત્યારે જોવા મળી રહ્યો છે? પહેલાંના શું હતું કે મહિલાઓ બહાર જવા માટે ડરતી હતી. અત્યારે ક્યાંય બી જવું હોય ને
તો એમને ડર નથી, એ ગમે ત્યાં જઈ શકે છે, એમને એટલો એમ હિંમત રાખીને જઈ શકે છે બહાર પણ. જી બિલકુલ. તો આ હતી ગુજરાતની મહિલાઓ કે જે લોકો ગુજરાતી તરીકે ગૌરવ અનુભવે છે અને ગુજરાતના 66 વર્ષ જ્યારે પૂરા થયા છે ત્યારે પહેલાંનું જે ગુજરાત હતું ત્યાં એના કરતાં અત્યારે જે ગુજરાત છે ત્યાં કેટલો વિકાસ જોવા મળી રહ્યો છે તેની વાતો પણ આ મહિલાઓએ જણાવી છે. કેમેરામેન ગૌતમ જાદવ સાથે મૈત્રી વ્યાસ, પ્રદેશ 24 ગુજરાતી, અમદાવાદ. 1 મે ગુજરાતના સ્થાપના દિવસ તરીકે ઉજવાય છે અને 66માં સ્થાપના દિવસની ગુજરાતની ઉજવણી થવા જઈ રહી છે. ત્યારે અનેક ચડતી પડતી ગુજરાતમાં જોઈ છે, ત્યારે લોકોને જ પૂછીશું કે કેવું છે આ 1 મે ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી. 1 મે પહેલા કેવું ગુજરાત હતું અને આજે કેવું છે. પહેલા કરતા વિકાસ પણ થયો છે. ગામડે ગામડે રોડ રસ્તા, શેરીઓ અને લોકોને કાચા ઘરના મકાનો દ્વારા સરકાર દ્વારા પૂરું પાડવામાં આવ્યું છે. પહેલા કામો થોડા નહોતા થતા, હમણાં થાય છે થોડો વિકાસ. હજુ કેવો વિકાસ બાકી છે? હજુ થોડો બાકી છે અને એ પણ આવતા સમયમાં પૂરો થાય એવી આશા અપેક્ષા રાખીએ છીએ. પહેલા કરતા હમણાં બહુ સારું છે વિકાસ. ડિજિટલ ગુજરાત યોજનાઓ બધી આવી, વિકાસ થયો ને પરિવર્તન થયું બધું. કેવા કેવા કામો થયા ગુજરાતમાં? સ્કૂલો, લાઇબ્રેરી, કચેરીઓ, ડિજિટલ ક્લાસ, સ્કૂલો, રોડ રસ્તા બધું થયું છે. હા, ખુશી થાય છે. હા, ખરેખર ગુજરાત મોડલ ખરેખર ગુજરાત છે. રાઠોઈ પુલ પેસેન્જર ગુજરાત આવશે 66મો સ્થાપના દિવસ આપણે ઉજવી રહ્યા છે. તો પહેલા કરતા ગુજરાતમાં ઘણો ફેરફાર દેખાય છે. જેમ કે અમે સ્કોલરશીપોથી ભણીને આગળ વધ્યા, પહેલા એવી સ્કોલરશીપો નહીં મળતી હતી. ટ્રાઇબલ એરિયામાં અમુક વિસ્તારોમાં વિકાસ થયો છે, અમુક વિસ્તારમાં બાકી છે. ધીમે ધીમે થશે. કેવા અમુક વિસ્તારોમાં રોડ રસ્તા બરાબર છે, અમુક જિલ્લામાં જરાય છે નથી. અમુક જિલ્લામાં હજુ તો રસ્તા જવા માટે બાંધવાનો પણ બાકી છે. અમુકમાં ઘણો વિકાસ થઈ ગયો છે. કેવા વિકાસ થયા? રોડ રસ્તાઓ, સ્કૂલો, અમુક વિસ્તારોમાં સ્કૂલો પણ નથી, સ્કૂલોમાં ટીચરો પણ નથી. જેમ કે ટીચરો છે નથી. અમુક છોટાઉદેપુર જિલ્લામાં અમુક ગામોમાં ચૂંટણીનો બહિષ્કાર એના માટે થયો છે. આજે સરકારની જે બિલ્ડિંગો બની છે, જિલ્લાઓ બન્યા છે, કેવા વિકાસ થયા? એ તો સરકારનું કામ છે, કરવું પડે. વિકાસ કરવો જોઈએ એવી અપેક્ષા રાખીએ છીએ. આપણે વધારે વિકાસ ખરેખર પ્રોપર તો ના ગણાય આદિવાસી એરિયાને જોઈ તો, કેમ કે અમુક આદિવાસી એરિયામાં હજુ કોઈ જાતનો વિકાસ નથી. વસાવત ને હા. જ્યારે તમામ લોકોને આપણે પૂછ્યું કે જે 1 મે 66મા વર્ષમાં ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી થઈ રહી છે, ત્યારે લોકોએ શું જણાવ્યું એ લોકો પાસેથી જ આપણે જાણવાનો પ્રયત્ન કર્યો. રફીક મકરાણી, પ્રદેશ 24 ગુજરાતી, છોટાઉદેપુર. ગુજરાત સ્થાપના દિવસ, ગુજરાત 66મો સ્થાપના દિવસ જ્યારે ગુજરાતવાસીઓ ઉજવવા જઈ રહ્યા છે, ત્યારે ગુજરાતને ઘણી ચડતી પડતી પણ જોવા મળી હતી. ત્યારે લોકો સાથે સીધી જ વાત કરશું આપણે કે ગુજરાત કયા એવા હરણફાળ જે અત્યારે દોટ મૂકી છે અને કયા એવા કાર્યો કરે છે અને આગળ કઈ પરિસ્થિતિમાંથી ગુજરાતને આગળ વધી રહ્યું છે, તે માટે સીધા જ આપણે લોકો સાથે સીધી જ વાત કરશું. તે લોકો શું ઈચ્છી રહ્યા છે, લોકો શું કહી રહ્યા છે. 66 વર્ષમાં ગુજરાતે ઘણાય ઉતાર ચઢાવ જોયા છે. હવે તેમાં સૌથી પહેલાં વાત કરીએ તો જે 1994-95માં ગુજરાત મહારાષ્ટ્રની પાછળ હતું ઔદ્યોગિક ઉત્પાદનમાં, અત્યારે તે એની આગળ નીકળી ગયું છે કે જે 1994-95માં 84,000 કરોડનું ગુજરાતનું ઔદ્યોગિક ઉત્પાદન હતું, એ અત્યારે 33 લાખ કરોડને આગળ નીકળી ગયું છે. ત્યારબાદ આપણે ઉર્જાની વાત કરીએ તો ઉર્જામાં જે ગુજરાત બીજા રાજ્યમાંથી વીજળીનો આયાત કરવો પડતો, અત્યારે એ સરપ્લસમાં ચાલે છે, એટલે કે આપણે બીજા રાજ્યને વીજળી આપીએ છીએ. ત્યારબાદ અત્યારે ગુજરાત
દેશના 40% જે કાર્ગો શિપ ચાલે છે એનું મેન્ટેન અત્યારે ગુજરાતના દરિયા કિનારે બંદર ઉપર થાય છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો ગુજરાતના જે મોટા સિટી છે કે અમદાવાદ છે, રાજકોટ, વડોદરા, સુરત, જ્યાં મેટ્રોનો વ્યાપ ખૂબ વધારે ઝડપથી વધતો જાય છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો કૃષિ ક્ષેત્ર અને ડેરી ઉત્પાદનમાં, તો કૃષિ ક્ષેત્રમાં ગુજરાતનો જે સરદાર સરોવર ડેમ ઉપર જે યોજના છે, નર્મદા યોજના, એના લીધે ગુજરાતનો કૃષિ દર વર્ષે 9.6%ના દરથી વધતો જાય છે. ગુજરાતની અંદર જે રીતે ગુજરાતની સરકાર કામ કરે છે, ગુજરાતના જે મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીની જે સરકાર જે છે, જે ડબલ એન્જિનની સરકાર કહેવાય, તેની અંદર જે વિકાસના અવિરત કામો થઈ રહ્યા છે, જેમાં રોજગાર હોય કે ટુરિઝમ ક્ષેત્રનો વિકાસ હોય. દાખલા તરીકે તમે જુનાગઢને લઈ લ્યો તો જુનાગઢની અંદર ખૂબ મોટો, ગુજરાતનો સૌથી મોટામાં મોટો રોપવે જે જુનાગઢને મળ્યો છે અને ખૂબ લોકો એનો લાભ લે છે. દેશ વિદેશના પ્રવાસીઓ ખૂબ ત્યાં આવે છે. એવી જ રીતે બાજુમાં સાસણગીર છે, તો સાસણગીરનો પણ એવડો વિકાસ અત્યારે ગુજરાત સરકાર કરે છે અને કર્યો છે. તો આ જે સરકારનો જે હરણફાળ, જે ગતિથી સરકાર પ્રગતિ કરાય છે અને જે રીતે ટુરિઝમ ક્ષેત્રને વિકાસ કરે છે કે જેની અંદર નાનામાં નાના લોકોને રોજગાર મળે છે અને પોતાનું એક શું કહેવાય કે ઘર જેનાથી હાલે એવી એક ઉત્તમ તક સરકારે યુવાનોને પણ આપી છે. પછી રમતગમત ક્ષેત્ર હોય કે ટુરિઝમ ક્ષેત્ર હોય કે અન્ય કોઈ વિકાસની વાત હોય, ત્યારે સરકાર પણ ક્યારેય પીછેહટ કરતી નથી. અને ગુજરાતનું કેમ દેશની અંદર, ગુજરાતની અંદર ગુજરાતના લોકોને સુખાકારી મળે, ગુજરાતની જનતાને કેમ સુવિધાઓ મળે, આ જ રીતે ગુજરાતની સરકાર પણ ખભે ખભો મિલાવીને અવિરત કામ કરી રહી છે કે જેથી કરીને ગુજરાતના કોઈ પણ લોકોને ક્યાંય પણ મુશ્કેલી પડતી નથી. અને જે લોકોના માધ્યમથી પણ તમે જાણશો તો તમને ખબર પડશે કે ભાઈ ગુજરાતની અંદર વિકાસ તો છે જ, વિપક્ષો હોય કે પક્ષ હોય, બધા જે વિકાસ જોવે છે એ સ્વીકારે પણ છે. જેમ મેં તમને ઉદાહરણ આપ્યું કે જુનાગઢની અંદર નાનું ગામ છે, નાની વિધાનસભા છે, છતાં જુનાગઢનો રોપવે જે છે એ ખૂબ મોટો છે. અને રોપવે તો ઠીક છે, પણ ગિરનારની અંદર આખી જે ગિરનાર યાત્રાધામ વિકાસ બોર્ડ તરીકે જે સરકાર રચના કરી છે એના દ્વારા પણ ખૂબ વિકાસ થાય છે. અને આ જ રીતે જુનાગઢનો એક નહીં પણ ગુજરાત આખાની અંદર તમામ સ્થળો, બહુચરાજી હોય, અંબાજી હોય, દ્વારકા હોય, સોમનાથ હોય કે અન્ય કોઈ પણ તમે પર્યટક સ્થળ લઈ લો, સાળંગપુર હોય, આ બધા તીર્થ ક્ષેત્રોની અંદર પણ ગુજરાત સરકાર અને ગુજરાતના લોકો દ્વારા જે વિકાસ થાય છે એ ખૂબ મહત્વની વાત છે. અને ખૂબ વિકાસની ગાથા જે અવિરત ચાલે છે એની અંદર આપણા સૌની પણ ફરજ છે કે આપણે પણ ક્યાંક ને ક્યાંક તેની અંદર સહકારરૂપ થઈએ અને સરકારને પણ આપણે એના હાથ મજબૂત બનાવીએ અને આગળ જે વિકાસ જે થાય છે સરકારનો એની અંદર પણ આપણે સહભાગી બનીએ. જી, ઘણા ઉતાર ચઢાવ જોયા. એમાં શિક્ષણ ક્ષેત્રે આજે આપને ખબર છે 66 વર્ષ પહેલા શિક્ષણ ક્ષેત્રે લોકોમાં શું જાગૃતતા હતી અને આજે શું જાગૃતતા છે. સાથે જ જે કહેવાય કે ગાડા કેળો હતો એ આજે મોટા મોટા હાઈવે, રોડ રસ્તાઓ ત્યાં બની ચૂક્યા છે આ 66 વર્ષ દરમિયાન. જે જગ્યાએ આપને ખબર છે 66 વર્ષ પહેલા દીવા અને ફાનસનો ઉપયોગ થતો હતો, તો આજે એમની જગ્યાએ ઘર ઘર સુધી વીજળી પહોંચી છે, ઘર ઘર સુધી રોશની થઈ છે. સાથે જ હું જો યુવાઓ માટે વાત કરું તો યુવાઓ માટે આજે લાઇબ્રેરીઓની સુવિધા થઈ છે, સ્ટાર્ટઅપ પોલિસી છે. તો સ્ટાર્ટઅપ પોલિસી અંતર્ગત માર્ગદર્શનથી માંડી અને સરકાર ફંડિંગ પણ આપી રહી છે. સાથે જ જે ઘરની અંદર 66 વર્ષ પહેલા ચૂલો સળગતો હતો એની જગ્યાએ આજે ઘર ઘર સુધી, હું ફક્ત ગેસના બાટલાની વાત નથી કરતો, પણ ઘર ઘર સુધી ગેસ લાઈન પહોંચી છે. સ્થાપના દિવસે ગુજરાતીઓએ જો સંકલ્પ લેવો જોઈએ તો મારા મતે એવું છે કે આજે વર્ષોથી આ ગાંધીજીના ગુજરાતની અંદર આપણે દારૂનું સેવન નથી કરતા, દારૂબંધી છે. તો આપણે નશાકારક પદાર્થોનો ઉપયોગ ન કરવો જોઈએ, વ્યસનથી મુક્ત થવું જોઈએ યુવાઓએ. મારું નામ યમલ માંડવિયા. આજે આપણે વાત કરીએ છીએ ગરવી ગુજરાતના સ્થાપના દિવસની.
તો ગરવી ગુજરાતની સ્થાપના 1960માં કરવામાં આવી હતી, જે મુંબઈના મહારાષ્ટ્રના જોડે જોડાઈ ગયેલું હતું ને એમાંથી આપણે 1960માંથી અલગ પડ્યા, નાના મોટા આંદોલનો થયા અને ઘણા એવા યોદ્ધાઓએ જે તેની સરકાર સમયે ત્યારેથી ભાગલા પાડી અને આપણે અહીંયા એક ગુજરાતની સ્થાપના કરી. ત્યારથી અત્યાર સુધી ગુજરાત સતત ને સતત પ્રગતિ કરી રહ્યું છે. એ આપણા બધા નાગરિકોને, ગુજરાતના નાગરિકોની એક અખંડ શક્તિ, વિશ્વાસ શક્તિ અને સતત પ્રગતિ કરવાની ભાવનાઓને આગળ વધારે છે. ઘણી સાહેબ ઘણી ચડતી પડતીઓ આપણે ગુજરાતે જોઈએ છે, ઘણી એવી દુર્ઘટનાઓ છે જે આપણે ઝેલી છે, છતાં પણ આપણો વિશ્વાસ, આપણી જે આગળ વધવાની સતત પ્રક્રિયાઓને, જે આપણો ભાવ છે, અતિથિ દેવોનો ભાવને સન્માન આપી અને સતત ને સતત આપણે પ્રગતિની દિશામાં જઈ રહ્યા છે. અને બધા યુવાનોને મારે એવું કહેવું છે કે તમે જોડાવ, તમે એવી દિશામાં જોડાવ જેને આપણે પાયાનું ઘડતર કરીએ. ગામે ગામ સૌની યોજના છે, સૌની વિકાસ યોજના છે, એમાંથી બધા બાળકોએ એક સાથે વધીને, બધા યુવાનોએ બાળકોને આગળ લઈ આવી, એને લોકોને જ્ઞાન પૂરું પાડવું, એજ્યુકેશનની લાઈનમાં કેમ આગળ વધારવા અને ગામે ગામથી વ્યક્તિઓ આગળ આવી અને ગુજરાતને એક દિશામાં કઈ રીતે આગળ લઈ જવું એ ઉપર વિચારવા કરીને સંકલ્પ કરે. ઘણા સમયથી એવી આફતો, જે કુદરતી આફતો આવે છે સાહેબ, એની ઉપર કોઈનો પરિબળ કામ નથી કરતું, પણ છતાં પણ આ ગુજરાતની નાગરિકો, આ ગુજરાતની જનતા અને અડીખમ સરકારે સતત બધાઓએ પ્રયત્ન કરી અને ઘણી એવી સેવાકીય કાર્યભારો, સંસ્થાઓ ચાલે છે જે આવા દુઃખના સમયો બધા એક સાથે આગળ મળી અને આગળ હાલે છે. અને આવી કોઈ પણ પરિસ્થિતિઓને પહોંચી વળવા માટે ગુજરાત ને ગુજરાતના નાગરિકો હંમેશા માટે સક્ષમ છે અને આગળ પણ રહેશે. પ્રદેશ 24 ગુજરાતી, યજ્ઞેશ ભટ્ટ, જુનાગઢ. 1 મે એટલે ગુજરાત સ્થાપના દિવસ. ગુજરાત સ્થાપના દિવસ 66મો દિવસ છે. ત્યારે વાત કરીશું ખેડા જિલ્લાના નાગરિકો પાસે કેટલો વિકાસ થયો છે ગુજરાતમાં ને કયા ક્ષેત્રમાં વિકાસ બાકી છે. આવો જાણીએ ખેડાના નાગરિકો પાસે. ગુજરાત સ્થાપના દિનને આજે 66મો સ્થાપના દિવસ છે ત્યારે ખૂબ ગર્વ થાય છે. ઘણી વખત કોઈ પૂછતું હોય કે ગુજરાતમાં છે શું, તો ગુજરાત એટલે સિંહોની દહાડ, ગુજરાત એટલે ગિરનાર પર્વત, ગુજરાત એટલે વિશાળ સમુદ્ર કિનારો છે. ગુજરાતમાં દ્વારિકાનાથ બિરાજે છે, ગુજરાતમાં રણછોડરાય બિરાજે છે, શામળાજી બિરાજે છે, ગુજરાતમાં શક્તિપીઠો બિરાજે છે, માં અંબાજી બિરાજે છે, માં ચોટીલા બિરાજે છે, માં મહાકાળી બિરાજે છે. ગુજરાત જ્યારે સૌપ્રથમ મહારાષ્ટ્રથી છૂટું પડી અને ગુજરાત સ્વતંત્ર રાજ્ય બન્યું ત્યારે ગુજરાત એને આજે 66 વર્ષ થઈ રહ્યા છે. ત્યારે શરૂઆતની અંદર ગુજરાતની અંદર ઘણી બધી પાયાની જરૂરિયાતો અને ગુજરાતની અંદર વિકાસ માટે ઘણી બધી જરૂરિયાતો હતી અને આજે 66 વર્ષે ગુજરાતે શ્વેત ક્રાંતિ કરી છે. વિશ્વની, એશિયાની સૌથી મોટી અમૂલ ડેરી આજે ગુજરાતની અંદર આણંદ જિલ્લામાં આવેલી છે. આ સિવાય ગુજરાતે સિંચાઈ માટે પણ માં નર્મદાની કૃપાથી આજે ગુજરાતના ગામે ગામ, ગુજરાતના દરેક શહેરોમાં પીવાનું પાણી અને સિંચાઈનું પાણી વહેતું થયું છે. ગુજરાત આજે એજ્યુકેશનલ હબ બની ગયું છે અને હજુ પણ ઘણા ક્ષેત્રોની અંદર ગુજરાત એજ્યુકેશનલ વિકાસ કરી રહ્યું છે. આ સિવાય ગુજરાત મેડિકલ હબ પણ બની રહ્યું છે અને હજુ આવનારા દિવસોની અંદર પણ ઘણી બધી તકો રહેલી છે ગુજરાતની અંદર કે જેમાં મેડિકલ ક્ષેત્રે વિકાસ થશે. ગુજરાતની અંદર ઘણું બધું ગૌરવ છે. ગુજરાતી એટલે કોને કહેવાય, તો સરદાર સાહેબ આપણા ગુજરાતી, ગાંધીજી આપણા ગુજરાતી. ગુજરાતની પ્રજા જે છે એ ખૂબ શાંતિપ્રિય છે અને ગુજરાતની પ્રજા એ ધંધાને વધારે મહત્વ આપે છે. અને એટલે જ કહેવાય છે કે વિશ્વનો એક પણ દેશ લગભગ એવો નથી કે જ્યાં કોઈ ગુજરાતી વસતો ના હોય. અને એટલે જ એમ કહેવાય કે જ્યાં જ્યાં ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાતી. આજે નડિયાદ મહાનગરપાલિકાની અંદર જે 10 ગામોનો સમાવેશ કરવામાં આવેલો છે, ઉત્તરસંડા, પીપલગ, ડુમરાળ, યોગીનગર, ટુંડેલ, દબાણ, મંજીપુરા, પીપલગ, કમળા અને ફતેપુરા, આ જે ગામોનો જે આ વિસ્તારમાં નડિયાદ મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવેલો છે, આ વિસ્તારની અંદર જેટલી બી શાળાઓ જે છે, જે જર્જરિત અવસ્થાઓની અંદર જે છે, એ શાળાઓનું રિનોવેશન કરીને એને નવી શાળાઓ બનાવવામાં આવે. જે શાળાઓ બંધ થઈ ગયેલી જે છે, જે આજે ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ વિભાગની અંદર સૌથી હાઈએસ્ટ બીજા ક્રમનું બજેટની ફાળવણી જે છે 63,184 કરોડ રૂપિયા ફાળવવામાં આવે છે.
ગુજરાતની અંદર 33 જિલ્લાઓ આવેલા છે. 33 જિલ્લાઓની અંદર જો સ્કૂલો સરકાર જો ધારે તો સ્કૂલો સારામાં સારી બનાવી શકાય છે. આજે જે શિક્ષણનું સ્તર જે ઘટી રહેલું જે છે, જે તે શિક્ષણનું સ્તર એ સારામાં સારું બને. પછી વત્તા સ્વાસ્થ્ય જે છે એની અંદર પણ 25,303 કરોડનું બજેટમાં ફાળવણી કરવામાં આવેલી છે. આ સ્વાસ્થ્યની અંદર જે લોકોને જીવન જીવવા માટેની જે રોજગારી જે છે તેની અંદર એમનું જે સ્વાસ્થ્ય બગડે તો ત્યાં આગળ PHC સેન્ટર છે, સિવિલ હોસ્પિટલ છે, ત્યાં આગળ જઈને પોતાનું જે પ્રશ્ન હોય સ્વાસ્થ્યને રિગાર્ડિંગ્સ, આરોગ્યને રિગાર્ડિંગ્સ, એ પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આપણે ત્યાં આગળ જે શિક્ષણની જે નીતિ જે અપનાવવામાં આવેલી છે તેમાં જે સરકારી શાળાઓ જે છે એની અંદર ભણાવતા શિક્ષકો જે છે એમનું સ્તર એકદમ હાઈ ક્વોલિટીનું હોય છે. જે આપણે ત્યાં આગળ જે મિડ ડે મિલની પણ સુવિધાઓ સરકારશ્રી દ્વારા આપવામાં આવે છે. તે મિડ ડે મિલની અંદર બાળકોને એમનું પોતાનું પૂરતું પોષણક્ષમ આહાર મળે તેના માટે પણ સરકારશ્રી દ્વારા વ્યવસ્થા કરવામાં આવેલી છે, જે ઘણી જ સારી છે. આપણા જે તમે દવાખાનાઓ જોશો તેની અંદર પણ સરકારશ્રી દ્વારા જે ભરતી કરવામાં આવેલી છે તે પણ ઘણી સારી છે. આ બધી જે સુવિધાઓ જે છે, જે જનસુખકારી સુવિધાઓ જે છે, આ સુવિધાઓનો ઉપયોગ પ્રજાજન બહુ જ સારી રીતે કરે તેવી અમારી માગણી છે. 66માં સ્થાપના દિવસ વિશે આપણે ખેડાના નાગરિકો વિશે જાણ્યું કે ગુજરાતમાં ક્યાં ક્યાં વિકાસ થયો છે અને હજુ કયા ક્ષેત્રમાં વિકાસ બાકી છે. પ્રતીક ભટ્ટ, પ્રદેશ 24 ગુજરાતી સાથે, નડિયાદ, ખેડા. 1 મેના રોજ છે તે ગુજરાતની સ્થાપના દિવસ તરીકે છે તે ઉજવવામાં આવતો હોય છે. ત્યારે અનેક ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી જે ગયા વર્ષો પ્રમાણે ખાસ તો વાત કરવામાં આવે તો અનેક ઉતાર ચઢાવ પર છે તે પણ આવી રહ્યા છે. ત્યારે રાજકોટવાસીઓને પૂછશું કે તે લોકો વિકાસના કાર્યો વિશે શું કહી રહ્યા છે. મારા પોતાને બી હું સિનિયર સિટીઝન છું. તમે જેટલા વર્ષની વાત કરો છો ને, બદલાવ તો થોડા ઘણા દરેક ક્ષેત્રમાં ચાલતા જ હોય. એજ્યુકેશનથી માંડીને તમે માનો કે કોઈ પણ રીત રિવાજ છે, ધાર્મિક બાબતો છે, એમાં બદલાવ તો આવતા જ હોય. પણ હજુ કેટલીક બાબતો એવી છે જે જૂની પુરાણી ઘરડમાંથી લોકો બહાર નથી આવતા. જ્ઞાતિવાઇઝની વાત કરીએ તો કેટલા એમાં અલગ અલગ રિવાજ છે. એ એક પેઢી પૂરી નહીં થાય ને, એક પેઢી 100 વર્ષની પેઢી પૂરી નહીં થાય ને ત્યાં સુધી બદલાવ અશક્ય છે. વિકાસની વ્યાખ્યામાં એવી છે, તમે એજ્યુકેશનને વિકાસ ગણતા હો કે બધા હવે ભણે ગણે છે, અથવા તો ધંધાની વાત કરો છો, એ વિકાસની વ્યાખ્યા નથી. ભણી ગણીને એને નોકરી મળે ને એ વિકાસ કહેવાય. અત્યારે અસંખ્ય ફેકલ્ટી એવી છે, લોકો વિદ્યાર્થીઓ ભણે છે, બહાર જાય છે, બેકાર થઈ અને આંટા મારતા હોય છે. એ વિકાસની વ્યાખ્યા નથી. વિકાસ તો સંપૂર્ણપણે દરેક 0 લેવલથી ઉપર લેવલ સુધી 10 પોઈન્ટ સુધી વિકાસ થાય ને, કે જે એજ્યુકેશન લે છે, જે ફિલ્ડમાં જાય છે, જે ધંધો કરે છે, એમાં સંપૂર્ણપણે પહેલેથી છેલ્લે સુધી સક્સેસ જાય. અને સક્સેસ જાય એવી ગવર્મેન્ટની જોગવાઈ હોય, કાનૂન હોય તો એ વિકાસ કહેવાય. દેખીતો બદલાવ તો ઘણો છે. લોકો એજ્યુકેટેડ દેખાય છે, લોકો અપ ટુ ડેટ રહે છે, હરે ફરે છે, મોજ કરે છે. દેખીતું એ બાહ્ય પરિવર્તન તો ઘણું છે, પણ આંતરિક બધા ખોખલા થઈ ગયા છે. આમ જુઓ તો વિકાસ છે ને તો થતો જ રહે છે. આજે જે કંઈ છે, આપણે નાના મોબાઈલમાંથી પહેલાં પેજર હતા, પછી મોબાઈલ આવ્યા, પહેલાં બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી હતા. એટલે જે રીતે સમાજમાં આગળ વધતા પૈસા આવે, માણસો સમજતા થાય, નવી ટેકનોલોજી આવે, એટલે વિકાસ તો થાય છે, દેખીતું છે. માણસોને પહેલાં દુકાનોમાં જતા તો જેમ ફાવે વર્તન કરતા 15-20. હવે સર કેમ છો, ડિસિપ્લિન આવી છે, સમાજમાં ઘણો ફરક લાગે છે. અને ગુજરાત છે ને એ ઉદ્યોગ પ્રેમી છે, બિઝનેસ બધાને કરવો છે, અને જેને કામ કરવું છે ને એને કામ મળી રહે છે. વ્હાઇટ કોલર જોબ ગોતવો છે ને તો નહીં મળે, પણ તમે કોઈ પણ વસ્તુ દિલથી કરશો ને તો એ મળી રહે છે. અનએમ્પ્લોયમેન્ટ છે પણ કામ નથી કરવું એનું અનએમ્પ્લોયમેન્ટ છે, બરાબર. કામ તો મળી જ રહે છે. એટલે ગુજરાત છે ને એ બિઝનેસ ઓરિએન્ટેડ સ્ટેટ છે. ને ગુજરાતી તો બધા ગુજરાતમાં કે ગુજરાતી બહાર બધે ગુજરાતી સફળ જ રહ્યા છે અને બધે ફેલાયેલા જ છે. એ ગુજરાતની પ્રકૃતિ છે. એટલે ચેન્જ તો આવ્યો જ છે, પોઝિટિવ ચેન્જ રહેવાનો, હજી રહેશે. પણ છેલ્લા 2 દશકામાં વિકાસ જબરો સરસ થયો છે. એટલે ગુજરાત પૂરતી વાત કરીએ તો ઘણો સરસ વિકાસ થયો છે, લગભગ બધા ફિલ્ડમાં.
પણ તમે એકલા ગુજરાતનું પૂછો છો એના કરતાં લેટેસ્ટ કવર ઇન્ડિયા. તમે ક્યાં ભારત હતું અને ક્યાં ભારત પહોંચી ગયું. એક ફ્લાઇટ જતી હતી રાજકોટથી મુંબઈની, અત્યારે 13 થી 15 ફ્લાઇટ. એ વિકાસમાં જ આવે ને. મહિલા કોલેજની આગળ જાઓ તો તમે રોડ્સ નહોતા. આ છેલ્લા 2-3 દશકાનું ડેવલપમેન્ટ છે. અત્યારે ચારે દિશામાં 15 કિલોમીટર રાજકોટ સાથે પડી ગયું છે. 2 વસ્તુથી વિકાસ થાય, એક લોકોની જરૂરિયાત અને બીજું સરકારની નીતિ. આ બેમાં ટુ એ લાર્જ એક્સટેન્ટ આપણે છેલ્લા 20-25 વર્ષમાં સફળ રહ્યા છીએ. તો આ હતા રાજકોટવાસીઓ કે જે કહી રહ્યા છે કે એજ્યુકેશનમાં છે તે ખૂબ જ ફરક આવ્યો છે, જેથી લોકો છે તેમને નોલેજ આવ્યું છે, જેથી ગુજરાતમાં છે પબ્લિકનું છે તે પર વિકાસ થયો છે. અને ખાસ કરીને વાત કરીએ ક્ષેત્રની, તો ક્ષેત્રમાં પણ છે તે ગુજરાતીઓ છે તે દરેક હંમેશા લોકો છે તે આગળ જ રહેતા હોય છે. તેમજ ખાસ તો ગુજરાતની વાત કરવામાં આવે તો તેમણે કહ્યું કે આ બિઝનેસ ઓરિએન્ટેડ છે તે ખાસ તો ગુજરાત છે તે કે ધંધાકીય છે તે ખૂબ જ પ્રવૃત્તિઓ કરતા હોય છે. તેમજ તેમણે વધુમાં કહ્યું કે ખાસ તો અનએમ્પ્લોયમેન્ટ વિશે, તો અનએમ્પ્લોયમેન્ટ વિશે તેમણે કહ્યું કે જે પણ લોકોને છે તે કામ કરવું હોય છે તે ગમે ત્યાંથી છે તે કામ કરી રહેતા હોય છે, કારણ કે માણસની જે એક આપણી બુદ્ધિ જે હોય છે તે સીમિત હોતી હોય છે, ત્યારે આ માણસોને જે બુદ્ધિ પ્રમાણે છે તે કામ કરતા હોય છે તો તેમને અવશ્ય છે તે કામ મળી જ જતું હોય છે. ત્યારે આ ગુજરાતના છેલ્લા ઘણા સમયથી છેલ્લા 2 દાયકાઓથી છે તે ખૂબ જ છે તે વિકાસના પર કામ થયા છે. અને આગામી પણ હજી જેમ જેમ સમય જતો જશે તેમ પણ છે તે વિકાસના કાર્યો થતા જશે. ધનંજય સોનેચા, પ્રદેશ 24 ગુજરાતી, રાજકોટ. ગુજરાતમાં ઘણો બધો વિકાસ થયો છે. એમાંથી એક છે સી ફેસ. જે દમણમાં સી ફેસ હતો, અમે સી ફેસના માટે દમણ ફરવા જતા હતા, જે હવે સુરતમાં થઈ ગયું છે. તો અમારે દમણ સુધી બી લાંબે સુધી જવું નહીં પડે, સુરતમાં જ અમને એન્જોયમેન્ટ મળી જશે અને એક નવો એક્સપિરિયન્સ પણ મળશે. મારી વાત કરું તો પહેલાં મારા મમ્મી પપ્પા મને સાયન્સ ક્ષેત્રે જવાની ના પાડતા હતા પૈસાના કારણે. બટ હવે ગુજરાત સરકારની જે આ સરસ્વતી યોજના નીકળી છે એના કારણે 11th સાયન્સ બહુ જ સારું થઈ ગયું છે કે એ લોકો આપણને સબસિડી ને બધું આપે છે. એ કારણે હવે મારા મમ્મી પપ્પા આસાનીથી માની ગયા છે અને મને સાયન્સ લેવા દીધું છે. એકચ્યુઅલી મારે સાયન્સ પતી પણ ગયું છે. મારી ફ્રેન્ડને પણ આ જ ઇસ્યુ હતો અને સરસ્વતી યોજનાને કારણે એનો બી આ ઇસ્યુ સોલ્વ થઈ ગયો છે. ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું આ સરસ્વતી યોજના માટે કરીને, કે દરેક દીકરીઓ બહુ આગળ વધશે અને ડૉક્ટર બનીને દેશનું નામ રોશન કરશે. મારા માતા પિતા પહેલાં મને સોસાયટીમાં જ ગરબા રમવા દેતા હતા, બહાર ગરબા નહોતા રમવા દેતા. પણ હવે ગુજરાતની સી ટીમ પોલીસના જાગૃત થવાના લીધે મારા માતા પિતા મને હવે આખી રાત બહાર રમવા દે છે. પહેલાં તો 12 વાગ્યા સુધી જ ગરબા રમતા હતા, પણ હવે તો સવાર સુધી અમને ગરબા રમવા દે છે. આ જ ગુજરાતનો વિકાસ છે. વિકાસ માટેનું કે પાવાગઢમાં મા કાળીમાં આપણે ચોટીલા એમની ધજા કોઈ દિવસ લહેરાતી જોઈ નથી. આપણે મોદી સાહેબ આવ્યા પછી માતાની ધજા લહેરાઈ, એમને ધજા જોઈને આપણે ખુશ થયા. આપણે એમનો નજારો બહુ સરસ છે, એમનો વિકાસ પણ સારો છે. આપણો ગુજરાતનો આટલો વિકાસ થયો સુરતની અને ગુજરાતની પોલીસના કારણે, સી ટીમની કારણે. પહેલાં મારા મમ્મી પપ્પાને મારી મોટી બહેનને મૂકવા જવું પડતું હતું ટ્યુશન, ને એ લોકોને એક ડર રહેતો હતો કે આટલું લેટ થઈ જશે તો ટ્યુશનથી સેફલી આવી શકશે કે નહીં આવી શકે. પણ બિકોઝ અત્યારે હું એકલી જઈ શકું છું, એકલી આવી શકું છું, ને અત્યારે હું 10 વાગ્યા પછી પણ આવું તો પણ મારા મમ્મી પપ્પાને ટેન્શન રહેતો નથી. આપણા ગુજરાતમાં અત્યારના સમયમાં ખૂણે ખૂણે ધાર્મિક સ્થળોએ જમવાનું અને રહેવાનું આપણે બધાને ફ્રીમાં મળી રહ્યું છે, જે પહેલાં સુવિધા નહીં હતી. અને આપણે પાવાગઢમાં પણ રોપવેની સગવડ ચાલુ થઈ ગઈ છે અને આપણે ચોટીલા મંદિરે પણ ટ્રેનની સુવિધા ચાલી રહી છે. એટલે આ છે આપણો ગુજરાતનો વિકાસ. અત્યારે એટલો બધો વિકાસ લાગે છે કે મારા ઘરે બી ઇલેક્ટ્રિક સાધન છે, તો કઈ બી જગ્યાએ જવું હોય તો અહીંયાથી કંઈ અગવડ પડતી નથી. કાર છે, કોઈ 2 વ્હીલરમાં છે, બાઇક છે, એક્ટિવા છે, કોઈ બી જગ્યાએ જઈએ ત્યાં આગળ એ લોકોએ પોઈન્ટ મૂકેલા છે અને અમને બી સારું પડે છે. એના કારણે કે જનતાને બી એમ ઘણો બધો ફાયદો લાગે છે. અત્યારે મોંઘવારીને કારણે વીજળીનો આપવા માટેનું અમને બહુ સારું અને સરસતા છે. એના આવું વિકાસ કરતા રહે બરાબર. અમારે વિકાસ બરાબર અત્યારે
લોકોને અત્યારે એવું લાગે છે કે સોલે હવે કે અમુક જગ્યાએ તો સોલે ફિટ કરાવડાવી દીધેલું છે, પણ જેને નથી એ લોકોને સહાય મળે, સબસિડી મળે. એને આ જનતાને એટલું છે કે અમને અપીલ છે કે કરી આપે તો ફાયદો થઈ શકે. અને અત્યારે અમે કોઈ બી જગ્યાએ અમદાવાદ જઈએ કે બોમ્બે જઈએ અથવા કોઈ બી જગ્યાએ જઈએ તો અમને એનો કંઈ અગવડ પડતી નથી. બરાબર, અત્યારે પેટ્રોલ ડીઝલના ભાવ વધારે કારણે આ ઇલેક્ટ્રિક સાધન અમારા માટે બહુ સરસ અને ફાયદાકારક છે. 66 વર્ષમાં વાત કરીએ તો ગુજરાત દરેક ક્ષેત્રે બદલાયું છે અને જે વિકાસ થઈ રહ્યો છે તે આપણે બધાને ક્લિયર દેખાઈ બી રહ્યો છે. પછી એ આપણે એજ્યુકેશન ક્ષેત્રે હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે હોય, રોડ, રસ્તા, પાણીની સુવિધાઓ છે કે પ્રવાસી યોજનાઓ છે, આપણા જાત્રાના સ્થળો છે, દરેક ક્ષેત્રે આપણે જોઈએ તો દરેક ક્ષેત્રે એટલો સરસ વિકાસ થયો છે અને એ આપણને જાહેરમાં દેખાઈ બી રહ્યો છે. જનતા એનો લાભ લઈ રહી છે, જેના માટે ખરેખર હું ગુજરાત ગવર્મેન્ટને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને હું એવી આશા બી રાખું છું કે આગળ આ જ રીતે દરેક ક્ષેત્રમાં ખૂબ સરસ રીતે વિકાસ થઈ રહેશે. મારા હિસાબે તો જનતાને જેમાં સુવિધા વધારે મળે એ દરેક ક્ષેત્રમાં વિકાસ થવો જ જોઈએ, કારણ કે જનતા જ્યારે ટેક્સ ભરી રહી છે તો એ લોકોની પણ કંઈક ને કંઈક અંશે એવી આશા હોય કે અમને રિટર્ન કંઈક મળવું જોઈએ અને એવું દરેક ક્ષેત્રે જ્યાં સીધો જનતાને ફાયદો થતો હોય એવા દરેક ક્ષેત્રે સુવિધાઓ પ્રાપ્ત થવી જ જોઈએ. કે રસ્તા, રોડ કે વાહન એમાં કંઈ વાંધો આવતો નથી કે જો પણ આ બધા જ વધારે પડતા જે સુખ સંપત્તિ બધાને મળી છે એમાં બધાને પણ આનંદ છે. નાના છોકરાઓ આજે ટુ વ્હીલ લઈને જાય છે પણ એમાં કોઈને એવું નથી લાગતું કે હું એકલો જ નહીં જઈ શકું. બધે આ વિકાસ એટલો બધો વધી ગયો છે કે બધાને નીકળવું હોય તો પણ કોઈ પણ ડર વગર નીકળી શકે છે. છોકરીઓને આજે અમે લોકો ગરબા રમવા મોકલીએ છીએ તો પણ એ લોકો રાત કે દિવસે પણ એમને કોઈ ડર નથી લાગતો કે મા હોય તો જરૂરી નથી, પણ એ લોકો એની રીતે સુરક્ષા રહી શકે છે. આપણે ગુજરાતના વિકાસની વાત કરીએ તો ગુજરાતનો વિકાસ જે રીતે જોયો છે, જ્યારે આપણે રામ મંદિરથી શરૂઆત કરીએ તો કેટલા વર્ષોથી આ પ્રોબ્લેમ કન્ટિન્યુઝ રહેતો હતો. એના માટે ઝઘડા, બાબરી મસ્જિદ, રામ મંદિર, અને જ્યારે આનો નિકાલ આવ્યો અને અયોધ્યામાં જે ભવ્ય રામ મંદિર બંધાયું અને એનો જે સ્થાપના થઈ એ જોઈને એમ થયું કે જે વિકાસ છે, દેશનો વિકાસ છે, ગુજરાતનો વિકાસ છે, આમ ભવ્ય એકદમ. અને રામ મંદિરનું આખરે નિર્માણ થઈ ગયું, એનાથી જનતા એટલી ખુશ છે કે ભાઈ સરકાર ધારે તે કરી શકે છે. અને બીજું કેવું વિકાસમાં કે ભાઈ 370ની જે કલમ હતી જમ્મુ કાશ્મીરમાં, એનાથી લોકો કેટલા વર્ષોથી એ પ્રશ્ન બી એમનો એમ હતો. જે આપણી સરકાર આવી અને એણે જે રીતે સરળ ઉકેલ લાવી અને આટલું સરસ કર્યું, એના પછી તો પૂછવું જ શું એમ કે સરકારનું કે ભાઈ કઈ રીતે કામ કરી રહી છે, આંખોની સામે દેખાય છે. અને હું મારી જ વાત કરું તો જ્યારે બીજી સરકાર હતી અને અમે જે રીતે સુરતમાં રહેતા હતા, જે દરથી રહેતા હતા કે ભાઈ અડધું કંઈક શોપિંગમાં નીકળ્યા હોય ને એવા પ્રોબ્લેમ ઊભા થતા કે અમારે છોડીને જતા રહેવું પડતું. જે આજે અમે બિંદાસ કે અમારી છોકરીઓ આજે ફ્રીલી ફરી શકે છે. રાત્રે પિક્ચર જોવા ગયા હોય કે ગમે તે કોઈ પ્રોગ્રામમાં ગયા હોય, અડધી રાત્રે બી આવવું હોય તો કોઈ પ્રોબ્લેમ નથી. અને બીજી વાત કરીએ તો વિકાસ તો ખેડૂતો માટે ખાસ એટલી યોજનાઓ ગુજરાત સરકાર લાવી છે કે જે ડાયરેક્ટ ખેડૂતો અને ગ્રાહક એકબીજાને પરસ્પર વેચી શકે છે, એનો ભાવ લઈ શકે છે. ઓર્ગેનિક માર્કેટ બી એટલું વિકસાવ્યું છે આ સરકારે ને એટલા ફાયદા આપે છે કે જેનાથી જનતા ખુશ છે, ખેડૂતો ખુશ છે. પ્રદેશ 24 ગુજરાતીના વિશેષ કાર્યક્રમ પ્રદેશની વાચામાં ફરી એકવાર નવા વિષય સાથે, નવા લોકો સાથે આપણે ચર્ચા કરીશું. આજે આપણી સાથે સુરતની જાણીતી વિદ્યાદીપ યુનિવર્સિટીના સ્ટુડન્ટ છે, આપણે એમની સાથે ચર્ચા કરીશું અને આજનો વિષય છે કે ગુજરાતને 1 મે સ્થાપના દિવસ તરીકે ઉજવવા જઈ રહ્યા છે. 66 વર્ષ પૂર્ણ થયા છે. શું કહેશો આપ? શું નામ આપનું? મારું નામ રાઠોડ ખુશીદા છે. હું વિદ્યાદીપ યુનિવર્સિટી ફાર્મસીની સ્ટુડન્ટ છું. 1 મે ગુજરાત સ્થાપના દિવસ એ આપણો ઉજવણીનો દિવસ નથી, એ આપણી વિકાસની યાદ અપાવતો દિવસ છે. જે આપણે 1960માં આપણો દેશ આઝાદ થયો તો મહારાષ્ટ્ર અને ગુજરાત જે છૂટું પડ્યું હતું એમાં આપણે ગુજરાતી ભાષાને વધારે એનું મહત્ત્વ મળેલું છે અને તેમાં
આપણો વિકાસ દરરોજ ને દરરોજ વધતો રહ્યો છે. એમાં આપણને આપણા ગુજરાતે 17 જેટલા મુખ્યમંત્રીઓ આપેલા છે. ગુજરાત સ્થાપના દિવસને આજે 66મું વર્ષ આપણે ઉજવવા જઈ રહ્યા છે. બોમ્બે સ્ટેટમાંથી મહારાષ્ટ્ર અને ગુજરાત અલગ થયું અને ગુજરાતની સ્થિતિ કેવી હતી, પહેલાં કેવું ગુજરાત હતું અને આજે કેવું ગુજરાત છે, દિન પ્રતિદિન ગુજરાત વિકાસ તરફ આગળ વધી રહ્યું છે. આપણી સાથે અન્ય એક સ્ટુડન્ટ છે, આપણે એની સાથે વાત કરીશું. શું નામ છે? પટેલ ઓમ. જે રીતે ગુજરાત આજે 1 મે ઉજવવા જઈ રહ્યું છે સ્થાપના દિવસ, ગુજરાત પહેલા કેવું હતું ને આજે કેવું છે? ઘણા સમયથી હમણાં ઇન્ડસ્ટ્રીયલ હબમાં પણ આગળ છે, ઘણા પ્રોજેક્ટ છે, ટેક્સટાઇલ ધંધો આગળ વધી રહ્યું છે. સાથે સાથે વિકાસ પણ થાય છે, આર્થિક તરીકે બી અને ઉદ્યોગ તરીકે બી. જે રીતે વિદ્યાર્થીઓ કહી રહ્યા છે કે ગુજરાત વિકાસ તરફ હરણફાળ ભરી રહ્યું છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય કે અન્ય ક્ષેત્રે ગુજરાત સતત આગળ વધી રહ્યું છે. હાલ કેમિકલ સેજ બની રહ્યા છે, રોજગાર પણ આવી રહી છે અને જેને લઈને ખાસ કરીને ખેડૂતોની વાતો કરીએ તો ખેડૂતો માટે પણ સરકાર અલગ અલગ યોજનાઓ લઈને આવી રહી છે અને ખાસ કરીને ટેકનોલોજી ક્ષેત્રે પણ ગુજરાત ખૂબ આગળ વધી રહ્યું છે. આપણી સાથે શું નામ છે? સૌરભ દુબે. સૌરભ, જે રીતે શું કહેશો સ્થાપના દિવસ આપણે જે ઉજવવા જઈ રહ્યા છે, ગુજરાતને કઈ રીતે જોવું છો? આજે ગ્રીન રિવોલ્યુશન અને ગુજરાતને ખેડૂતનો વધારે મદદ મળે છે અને ગુજરાત આજે ખેડૂત જે બી છે ને એ લોકોને મગફળી હોય ને કે પછી આપણે ઘઉં, એમાં સૌથી મોટું આગળ રહેશે. આમ તો ભારત ખેતી પ્રધાન દેશ છે, પરંતુ ગુજરાત છે તે ખેતી સાથે જોડાયેલું છે અને ખેતી ક્ષેત્રે પણ ખૂબ ડેવલપ આગળ કરી રહ્યું છે અને ખેડૂતોની સ્થિતિ પણ દિન પ્રતિદિન સુધરી રહી છે. નવી ખેતીમાં નવી યોજનાઓ ખેડૂત સુધી પહોંચી રહી છે. આપણી સાથે અન્ય એક વિદ્યાર્થીની છે. શું નામ છે? પ્રાચી, શું કહેશો? ગુજરાતને અલગ 1 મે આપણે સ્થાપના દિવસ ઉજવવા જઈ રહ્યા છો, ગુજરાતને કઈ રીતે જોવું છો? હવે ગુજરાતમાં હવે વધારે ટેકનોલોજી થઈ છે, શિક્ષણ અને આરોગ્યમાં વધુ સુવિધાઓ મળે છે. પછી એક્સપ્રેસ હાઈવે પણ વધારે ટેકનોલોજી થઈ ગઈ છે એમાં. સૌથી જરૂરિયાતની વાતો હોય જ્યારે સ્થાપના દિવસની 66મું વર્ષ ઉજવવા જઈ રહી હોય, પરંતુ સૌથી જરૂરિયાત પાયાની સુવિધાની જો વાત કરીએ તો આરોગ્ય અને શિક્ષણ એ બંને ખૂબ જરૂરી છે અને શિક્ષણ ક્ષેત્રે પણ સતત ગુજરાત આગળ વધી રહ્યું છે. વિદ્યાર્થીઓ કહી રહી છે. આપણી સાથે અન્ય એક વિદ્યાર્થીની છે. શું નામ છે આપનું? પૂર્વી, જે રીતે વિકાસ તરફ ગુજરાત આગળ વધી રહ્યું છે, 66 વર્ષ વીતી ગયા છે, 17 જેટલા મુખ્યમંત્રી ગુજરાતને આપ્યા છે. આપ કયા મુખ્યમંત્રીથી વિકાસથી પ્રભાવિત થયા છો? આનંદીબેન મુખ્યમંત્રી તરીકે પણ હતા, મહિલા મુખ્યમંત્રી તરીકે, એમના કામથી કેટલા સંતોષ હતા? પહેલા જેવી રીતના 1960ની આસપાસ કૃષિ પર વધારે નિર્ભર હતા, શિક્ષણ અને આરોગ્યમાં મર્યાદિત સુવિધાઓ હતી, ઓછી ટેકનોલોજી હતી. એના પ્રમાણમાં હમણાં વધારે પ્રમાણમાં ટેકનોલોજીઓ આવી છે. શિક્ષણ અને આરોગ્યમાં વિકાસ થયો છે, આગળ વધ્યો. જે રીતે વિદ્યાર્થીઓ કહી રહ્યા છે કે 66 વર્ષમાં ગુજરાત બદલાયું છે અને ગુજરાત સતત વિકાસ તરફ આગળ વધી રહ્યું છે. આપણી સાથે અન્ય એક વિદ્યાર્થીની છે, આપણે એમની સાથે વાત કરીએ. क्या नाम आपका? रागिनी वर्मा. रागिनी, जिस तरह गुजरात की बात कर रहे हैं हम लोग, हर स्टेट आगे बढ़ रहा है, गुजरात मॉडल बनता जा रहा है, पूरे हिंदुस्तान में कहा जा रहा है कि गुजरात विकास का मॉडल है, आप क्या मानती हैं? हाँ, गुजरात विकास का मॉडल है क्योंकि यहाँ पे इंफ्रास्ट्रक्चर बहुत ज़्यादा डेवलप हो रहे हैं और ISO भी डेवलप हो रहा है. यहाँ पे एजुकेशन बहुत अच्छे तरीके से होने लगा है पहले के हिसाब से. यहाँ पे IIT और IIM कॉलेजेस भी बहुत सारे बने हुए हैं. यहाँ पे इंडस्ट्रियल डेवलपमेंट भी बहुत सारे हुए हैं. તમે શું કહેશો? इलेक्ट्रिसिटी पहले नहीं थी, अभी इलेक्ट्रिसिटी हर जगह आने लगी है. जैसे विद्या हमारी माता है, हर जगह विद्या मिलनी चाहिए और गांव में भी मिल रहा है. हर सबको इक्वालिटी ऑफ राइट मिलती है और सबको भी पढ़ाई भी हो रही है. और NIT IIT IIM की जैसे यूनिवर्सिटीज़ वगैरह भी खुल चुकी है. हर बैकवर्ड क्लासेस को भी सम्मान की तरह देखा जाता है. सबको जैसे कि OBC को 27% सीट मिलती है, EWS को 10% सीट मिलता है. सबको एक जैसे रखा जाता है, सबको एक जैसे एजुकेशन दी जाती है. क्या बदलाव देखते हैं गुजरात में? जैसे बॉम्बे स्टेट से महाराष्ट्र और गुजरात,
तो आप गुजरात को किस दिशा में जाते हुए देख रहे हैं? आप मान रहे हैं कि गुजरात आगे बढ़ रहा है? हाँ, जैसे कि मैं उड़ीसा से हूँ और मैं उड़ीसा से गुजरात में आई हूँ। मेरे पापा इधर काम करते हैं। ऑफ कोर्स इधर इंफ्रास्ट्रक्चर्स बहुत अच्छे हैं, इंडस्ट्रीज बहुत सारे हैं, तो इसकी वजह से इधर एम्प्लॉयमेंट, जो अनएम्प्लॉयमेंट था, इधर आके एम्प्लॉयमेंट हमें मिल रहा है। हमें पैसे कमाने की एक जरिया मिल रही है कि पैसे कैसे कमाया जा सकता है। इधर की पढ़ाई भी अच्छी है बाकी के मुकाबले। ऐसा नहीं कि हर जगह ऑफकोर्स अच्छी रहती है पढ़ाई, बट हम बोला जाए तो गुजरात में ज़्यादा अच्छी मिलती है हमें पढ़ाई। और इन अनएम्प्लॉयमेंट इधर इतना ज़्यादा नहीं देखने मिलता है। हम कहीं भी कोई भी स्टेट का क्यों ना हो, इधर आके आप काम करना चाहो तो इधर आप आके अपना पेट आप पेट आप भर सकते हैं, पेट भर सकते हैं अपना। इतना मतलब खुश है गुजरात के हाँ, डेवलपमेंट से? डेवलपमेंट, हाँ, हम खुश है। જે રીતે 1 મે સમગ્ર ગુજરાતમાં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવશે. ગુજરાતને આજે 66 વર્ષ થયા છે અને ગુજરાત ડેવલપ અને વિકાસ તરફ આગળ વધી રહ્યું છે. આ યુવાઓ કહી રહ્યા છે કે ગુજરાતને 17 મુખ્યમંત્રી આપ્યા છે. જીવરાજ મહેતાથી લઈને ભૂપેન્દ્ર પટેલ સુધીના મુખ્યમંત્રી એક ગયા ને એક આવ્યા છે, પણ સૌથી વધુ પ્રભાવિત આ યુવાઓ છે. એ દેશના પ્રધાનમંત્રી અને ગુજરાતના જે મુખ્યમંત્રી હતા માજી, એ નરેન્દ્ર મોદીથી પ્રભાવિત છે અને તેઓ કહી રહ્યા છે કે ગુજરાત મોડલ આખા દેશે અપનાવ્યું છે અને ગુજરાતની સ્થાપના દિવસ જ્યારે કરવામાં આવી રહી છે તેને ઉજવવાની એક ગર્વ સમાન બાબત છે. કારણ કે બોમ્બે સ્ટેટમાંથી જ્યારે ગુજરાત અલગ થયું ત્યારથી લઈને આજ દિન સુધી ગુજરાત ખૂબ આગળ વધી રહ્યું છે અને સતત ગુજરાત આગળ વધી રહ્યું છે. તેને લઈને ટેકનોલોજી હોય, ઇન્ડસ્ટ્રીયલ હોય, રોજગાર હોય, તમામ તકો છે તે વધી છે. વિકાસ તરફ આગળ ગુજરાત વધી રહ્યું છે. તેને લઈને યુવાઓ કહી રહ્યા છે કે ગુજરાત આગળ વધી રહ્યું છે અને ગુજરાત સ્થાપના દિવસની જ્યારે ઉજવણી કરવાની વાત આવે ત્યારે ઉત્સાહભેર, ગૌરવભેર આ ઉજવણી કરવી જોઈએ. કિરણસિંહ ગોહિલ, પ્રદેશ 24 ગુજરાતી, સુરત. સુરેન્દ્રનગરની જનતા 1 મે ગુજરાત સ્થાપના દિન માટે કેટલો ગુજરાતનો વિકાસ થયો છે અને આગામી દિવસમાં કેટલો વિકાસ થવો જોઈએ તે માટે શું કહે છે, આવો જાણીએ પ્રદેશ વાચામાં. ગુજરાતને આખા હિન્દુસ્તાનમાં મોડેલ તરીકે પ્રસ્થાપિત કરવામાં આવે છે, પરંતુ ગુજરાતનું જે મોડેલ છે, ગુજરાતનો જે વિકાસની વાતો કરવા છે, ભ્રામક છે. વાસ્તવિકતા એ છે કે ગુજરાતી તમામ ગુજરાતી પ્રાથમિક સુવિધા બાબત ત્રાહિમામ છે, અસંતુષ્ટ છે. સૌથી મહત્વની બાબત એ છે કે ગુજરાતીઓને પૂરું અને ફ્રી જે શિક્ષણ મળવું જોઈએ શિક્ષણ મળતું નથી. શિક્ષણ ખૂબ મોંઘું છે. આરોગ્ય સેવા ફ્રી હોવી જોઈએ, ફ્રી નથી, ખૂબ તકલીફ છે. વીજળીના પણ ખર્ચ ગુજરાતીઓને ખૂબ ભોગવવા પડે છે. ગુજરાતમાં જે વિકાસ થવો જોઈએ, આર્થિક ઉપાર્જન થવું જોઈએ, તમામ ગુજરાતીઓના ઘેર નથી પહોંચ્યું. સૌથી મહત્વની બાબત એ છે કે ગણ્યા ગાંઠિયા ઉદ્યોગપતિઓ સિવાય ગુજરાતમાં તમામ ગુજરાતીઓને વિકાસ નથી થયો. એ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ બાબત છે. સરકારે ગુજરાતના વિકાસમાં એટલે કે ગુજરાતના નાનામાં નાના છેવાડાના જે રહેવાસીઓ છે, દલિત, વંચિત, ગરીબ, માઇનોરિટી, આ તમામ જે વર્ણ છે એ તમામનો જો વિકાસ થાય તો ગુજરાતનો સર્વાંગી વિકાસ કહેવાય. દુર્ભાગ્યવશ આજે ગુજરાતના સ્થાપના દિવસ નિમિત્તે પણ આ વિકાસથી ગુજરાતીઓ વંચિત છે, તે ખૂબ દુર્ભાગ્યવશ છે. અપેક્ષા રાખીએ કે આગામી સમયમાં ગુજરાત સર્વાંગી વિકાસ થાય અને ગુજરાતના છેવાડાનો એક ગુજરાતી આ વિકાસના સારા ફળો ચાખે એવી ફરી વખત અપેક્ષા રાખી. 1 તારીખે મે મહિનાની ગુજરાત સ્થાપના દિવસ છે અને ગુજરાત સ્થાપના દિવસના દિવસે લોકો આનંદ ઉત્સાહથી ઉજવે છે. અમુક જગ્યાએ અમુકને કોઈને ખબર નથી હોતી. પરિસ્થિતિ બે રીતની છે, પરંતુ 66 વર્ષની અંદર જે પ્રાથમિક સુવિધા જેવું જે કેમ કહેવાય એવું ગુજરાત સરકારમાં પ્રાથમિક અમુક જગ્યાએ થઈ છે, અમુક જગ્યાએ છે. આટલી બધી મહાનગરપાલિકા થઈ, 15 જેટલી, 34 નગરપાલિકા થઈ અને આ બધામાં અત્યારે ભાજપનો ભગવો લહેરાનો છે. છતાંય તે જો સગવડતા ન થાય તો ખરેખર લોકોના માટે ખરાબ કહેવાય અને સરકાર માટે ખરાબ કહેવાય. જો સરકાર આ બાબતે ધ્યાન ન રાખે તો લોકો 1 મે ભૂલી જશે અને આટલા વર્ષ પછી જો 66 વર્ષે આપણે યાદ કરાવવું પડે, જે આવી યાદ કરાવવી પડે વસ્તુ કે ભાઈ આજ ગુજરાત સ્થાપના દિવસ છે, તો લોકોને ઉત્સાહ અને એવી રીતે હોય તો ઉમંગથી કરે. દરેક જગ્યાએ દરેક શહેરમાં ફરવાના અને એવા જે સ્થળ હોવા જોઈએ ગુજરાત સ્તરની, જે પાણીની સુવિધા શુદ્ધ પાણી આપવું જોઈએ એવું લગભગ 80% ક્યાંય છે નહીં. સીધું ડાયરેક્ટ નર્મદાનું પાણી આવે છે અને લોકોને આપી દે છે. પૈસા એટલા બધા વધારી નાખ્યા છે. 50 રૂપિયાના મહિને 12 મહિના 50 હતા, એના 600 કરી નાખ્યા છે, એટલે મહિનાના 50 થઈ ગયા.
પરિસ્થિતિ આમ જોવા જાવ તો ટેક્સના પૈસા એવું બધું વધતું જાય છે, પણ સગવડતાના નામે ઝીરો થઈ જાય છે. તો હવે ભાજપ સરકારમાં વિરોધ કરે એવી અત્યારે કોઈ પાર્ટી રહી નથી. તો અમારી મહેરબાની કરીને સરકારને વિનંતી છે સિનિયર સિટીઝનોની કે ભાઈ ગમે એમ કરીને આ લોકો જે સામાન્ય માણસો હોય એને લાભ મળે એવી અમારી માંગણી છે. અત્યારે કયા ક્ષેત્રમાં આપણે વિકાસની જરૂર છે? ગુજરાતમાં કયા ક્ષેત્રમાં શું, મોટા સિટી સિવાય બધે વિકાસની જરૂર છે. મોટા સિટીમાં હવે આ ધારો કે અત્યારે 5 નગરપાલિકા મહાનગરપાલિકા નવી બનાવી, હવે ગામડાવાળાને તો બિચારાને કઈ સગવડતા જ ન મળે. મહાનગરપાલિકામાં હજી જે ગામ ભેરવા છે એમાં નથી થયું, તો અહીંયા 5 ગામ ભેરવા છે. જુનાગઢમાં આટલા વર્ષથી ભેરવા છે. મહાનગરપાલિકા બનાવ્યા પછી જે પ્રાથમિક સુવિધા આપવી પડે, રોડ, રસ્તા, ગટર, પાણી, લાઇટ, હવે એ સામાન્ય સુવિધા આપી નથી શકતી ગુજરાત સરકાર. તો પછી લોકો મત તો ખોબે ને ધોબે જ આપે છે, પાછું વાળીને જોતા જ નથી. 52 માંથી 51 સીટ આવ્યા છતાંય તે હવે જો વિરોધ કરવા વાળું રહે નહીં તો પછી દબાવી દેશે વિરોધ ને, એવું થાય છે. તો લોકોને, જાગૃત લોકોને, અમારા જેવાને તકલીફ પડે છે. 1 મે ગુજરાત સ્થાપના દિવસ છે. 66મો સ્થાપના દિવસ આપણે ઉજવી રહ્યા છીએ. પણ જોવા જઈએ તો ગુજરાત આમ તો પહેલેથી સમૃદ્ધ હતું જ. તે વિકાસના નામે સરકારોએ વાતો કરી છે, જે આટલા વર્ષોમાં વિકાસ થવો જોઈએ થયો નથી. ફક્ત કાગળિયામાં ને એમના ફોટામાં ને વિડીયોમાં પ્રચારમાં જ વિકાસ દેખાય છે. આ નેચરલ વિકાસ છે, જે લોકો પોતાની મહેનતથી કરતા હોય એ વિકાસ થયો છે. ઉદ્યોગો તો ઉદ્યોગપતિઓ પોતે રોકાણ કરીને મહેનત કરી અને એનો ઉદ્યોગ સ્થાપીને કમાતા હોય. આમ જોવા જઈએ તો ગુજરાતનો કઈ એવો ખાસો વિકાસ થયો લાગતું નથી. હજી પણ ગરીબી ત્યાં ને ત્યાં છે, હજી પણ શિક્ષણનો અભાવ છે, સરકારી શાળાઓ બંધ થઈ રહી છે, સરકારી દવાખાનાઓ બંધ થઈ રહ્યા છે. ખરેખર સાચો વિકાસ કોને કહેવાય કે લોકોને, છેવાડાનો નાગરિક હોય એને પ્રાથમિક સુવિધા એને મફત ફ્રી મળે, એ ખરેખર એને સાચો વિકાસ કહેવાય. હજી શુદ્ધ પીવાનું પાણી નથી મળતું, ગંદુ પાણી આવે છે કોઈ જગ્યાએ તો પીવાનું પાણી જ નથી હજી ગામડા સુધી પહોંચ્યું. એટલે આ સંપૂર્ણ વિકાસ ન કહેવાય. ગુજરાત પહેલેથી સમૃદ્ધ હતું, છે અને રહેશે, પણ સરકાર તરફથી કોઈ વિકાસ કર્યો હોય એવું લાગતું નથી. સુરેન્દ્રનગરની જનતા દ્વારા ગુજરાતના હજી છેવાડાના ગ્રામ્ય વિસ્તારો સુધી વિકાસના કામો જે થવા જોઈએ તે થયા નથી, અને સર્વાંગી વિકાસની ગુજરાત સરકાર વાત કરે છે ત્યારે હજી ગ્રામ્ય વિસ્તારો અને અમુક સિટીને બાદ કરતા અમુક મોટા શહેરો પણ હજી વિકાસથી વંચિત છે. ત્યારે આવા વિસ્તારોમાં હજી સંપૂર્ણપણે વિકાસ થયો નથી. ત્યારે ક્યાંક પાણીની સમસ્યા છે, ક્યાંક રસ્તાઓની સમસ્યા છે, તો ક્યાંક શિક્ષણની અને આરોગ્યની સમસ્યા છે. તો આ અંગે ગુજરાત સરકાર દ્વારા યોગ્ય વિકાસ થાય તેવી માંગ કરી રહ્યા છે. જિગ્નેશ પંડ્યા, પ્રદેશ 24, સુરેન્દ્રનગર. આ હતો અમારો વિશેષ કાર્યક્રમ પ્રદેશની વાચા, અને આ કાર્યક્રમ આપને કેવો લાગ્યો અને તમે ગુજરાતના આ 66 વર્ષના વિકાસ અને પ્રગતિ અંગે શું માનો છો તે આપ અમને અમારી YouTube ચેનલ પ્રદેશ 24 ગુજરાતી અને પ્રદેશ 24 ડિજિટલ પર કોમેન્ટ કરીને જણાવી શકો છો. આ સાથે જ મને રજા આપશો. નમસ્કાર.